આ છોકરી એવું કંઈક કરશે કે મારા માટે એન્ટરટેનમેન્ટ થઈ જશે. શૌર્ય ત્યાં બરાબર. હા 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 બસ હા થોડું ઉપર કર. હા બસ આ બરાબર છે. અચ્છા ક્રિશ, આ પણ જોઈ લે ને બધું બરાબર છે કે નહીં. એક મિનિટ મોટા ભાઈ. શૌર્ય તું ત્યાં જો ને. હા 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 મોટા ભાઈ એકદમ બરાબર છે. વાહ મસ્ત લાગે છે ને. હા આપણી મહેનતનો કમાલ છે. ભાઈ મને એવું લાગે છે કે આની ક્રેડિટ આખા ઘરને જાય છે. હા એક નાઇટમાં બધું તમે સેટ કરી દીધું. થેન્ક યુ પપ્પાજી. રાજેશભાઈ, રશ્મિબેન, હું અને મારો આખો પરિવાર તમારા આખા પરિવારને થેન્ક યુ કહેવા માંગીએ છીએ. શું તમે અમને આ જગ્યા ના આપી હોત તો આ બધું શક્ય જ નહોતું. થેન્ક યુ. આ બધું જોઈને લાગતું જ નથી કે થોડા દિવસ પહેલા ઘરની એક્સ્ટ્રા જગ્યા હતી. બધું એવી રીતે ગોઠવાયું છે જાણે આ જગ્યા માટે જ ના બન્યું હોય. મને તો લાગતું જ નહોતું કે આ જગ્યાનો આટલો સારો ઉપયોગ થઈ શકે. ચાલો હવે રિબન કટ કરીશું. હા ચાલ. ચાલો આવો આવો. રાજેશભાઈ, રશ્મિબેન, રિબન તમે કટ કરો. ના ના ઉર્મિલાબેન, આ નવા બિઝનેસનું ઓપનિંગ તમારે જ કરવાનું છે. હા ઉર્મિલાબેન, રિબન તમારે જ કટ કરવી જોઈએ. જુઓ, બધી મહેનત તમે કરી છે. અમે ઓપનિંગ કરીએ એવું ના ચાલે. ઘરના કામમાં દરેક જગ્યાએ મીતા મીતા કરશે, પણ આવા ટાઈમે મીતાનું નામ એકવાર પણ નહીં બોલી શકે. મારી વાત માનો, આના ઉપર તમારો જ હક છે. પણ રાજેશભાઈ, જો તમે અમને આ જગ્યા ના આપી હોત તો શું આ શક્ય બનત? ઉર્મિલાબેન પ્લીઝ અમારી વાત સમજો. આ કામ તમારે જ કરવું જોઈએ. અરે પણ અરે એક મિનિટ. રિબન કટ કરવા માટે મારી પાસે એક આઈડિયા છે. મને એવું લાગે છે કે તમારે ત્રણેય રિબન કટ કરવી જોઈએ. પરફેક્ટ આઈડિયા છે ભાઈ. હે ને? એક મિનિટ, રોકાઈ જાઓ બધા. આ ઉદ્ઘાટન નહીં થાય. અરે અમુક મુમેન્ટ અને સમય લાઈફ ટાઈમ યાદ કરવા માટેના ફોટોસ પાડવાના હોય. અને આ મોમેન્ટ્સ તો લાઈફ ટાઈમ યાદ રાખવા જેવી છે. તો તમે લોકો કોઈ ફોટોસ નથી પાડી રહ્યા? લાવ, તમારામાંથી મને કોઈનો ફોન આપો, હું ફોટો પાડું. મીતાફઈ, જો તમને વાંધો ના હોય તો હું તમારા ફોનમાં ફોટા પાડી શકું?
આ બધા જે રીતે જોઈ રહ્યા છે એ રીતે મારે ફોન આપવો જ પડશે. હા હા મને કોઈ વાંધો નથી. આવી આવો. હા આવો. નીતા તું પણ આવ ને. અરે હું ક્યાં. અરે એમાં શું થયું? આવ ચલ ફટાફટ આવ. ના ભાભી તમે 3 જણા બરાબર છો. ચલો ને ફટાફટ રિબિન કટ કરો. હા, એક મિનિટ. હા હા, ચાલો આપણે બધા એક સેલ્ફી લઈએ. હા હા. મીતાભાઈ તમારો ફોન આવે છે. મારા ફોનમાં ફોન આવી રહ્યો છે. હે ભગવાન, કિયારા ન હોય તો સારું. અરે ક્રિશભાઈ એક કામ કરો ને, પહેલાં શ્રીફળ વધેરો અને આપણા ક્લાઉડ કિચનનું ઉદ્ઘાટન કરો. ક્રિશ મારો ફોન આપો ને. હું નારિયેલ લઈ આવું. હા, નીલા તને કઈ ભાષામાં સમજાવું કે તારે મને સામેથી ફોન નહીં કરવાનો? તને ખબર છે અત્યારે મારો ફોન ક્રિશ પાસે હતો. વોટ પણ કેમ એની પાસે? એને જોયું તો નથી ને કે મેં કોલ કર્યો છે તને? રામ જાણે. પણ તારે એને ફોન આપવાની જરૂર જ શું કામ હતી? અને મને શું કંઈ બ્રહ્મજ્ઞાન થવાનું હતું કે તારો ફોન ક્રિશની પાસે છે? એણે ફોટો પાડવા માટે માંગ્યો હતો અને મારી જ ભૂલ છે. મેં જ કીધું તું ફોટો પાડવાનું, પણ હું ભૂલી ગઈ હતી કે એ લોકો પાસે તો સાદો ફોન છે, એટલે મારો જ ફોન વાપરે ને. સારું હવે તો શાંત થા. શું શાંત થાવ? હું આ લોકોને ખુશ જોઉં છું ને તમારું લોહી બળીને રાખ થઈ જાય છે. આ મીતા ત્યાં શું કરે છે? મીતા અહીંયા આવ. હું તને પછી ફોન કરું છું. આવી ભાભી. તમારા લોકોએ જેટલું ખુશ થવું હોય ને એટલા ખુશ થઈ જાઓ. ખુશી શબ્દ બહુ જ નાનો છે અને એટલું જ એનું આયુષ્ય. એટલે જ હું તમારી લાઈફમાં ખુશી ક્યારેય ટકવા નહીં દઉં. વર્ષા, મારી સામે જો. તો શું થયું? તને કહ્યું ને મારી સામે જો. હું તમારી સામે તો જોઈ રહી છું. બોલો ને શું થયું? તને કહ્યું ને મારી સામે જો. બોલો ને શું થયું? દૂર 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 રે મારાથી. તો તને ખરેખર હવે મગજની તકલીફ થઈ છે. દૂર દૂર મારાથી. અરે બા, આવું કેમ કરો છો? બા આવું ના કરો, બેસી જાઓ.
ના હું નહીં બેસું. હવે તો મને તરત ડર લાગવા લાગ્યો છે. અરે બા, આ તમે શું બોલો છો? મને કંઈ નથી થયું. આવો બેસી જાઓ, ચા નાસ્તો કરો. બેસી જાઓ, આવો બેસી જાઓ. વર્ષાબેન, હા હું કેવી લાગે છે? અરે વાહ, બહુ જ મસ્ત લાગે છે. તું બેસ, હું કોફી અને નાસ્તો લઈ આવું છું. હે કિયાર, નાસ્તો. કિયારા, મને તો લાગે છે કે આ વર્ષા ખરીને સાચે સાચ કાંડી થઈ ગઈ છે. શું વાત કરું છું બા? સારું, એક કામ કરું છું, હું આજે જ ડૉક્ટર સાથે વાત કરું છું. હા, તારે જે કરવું હોય ને એ તું જલ્દી કરજે. હા, કિયારા, મારી મીઠડી, એક કામ કર ને, આનો પહેલા ટેસ્ટ કરી જો, બરાબર તો છે ને? બરાબર છે. નાસ્તો કેવો છે? બરાબર છે ને? અરે હા વર્ષાબેન, એકદમ ટેસ્ટી બન્યો છે. શૌર્યનો નંબર બ્લોક કરી દીધો. હવે શૌર્ય વર્ષાબેનને ફોન નહીં કરી શકે, અને વર્ષાબેનની તો તાકાત જ નથી કે એ સામેથી શૌર્યને ફોન કરે. ભાઈ, પેલી એડનું શું થયું? પબ્લિસિટી કરવાની હતી એનું? અરે મારે નામ આપવાનું બાકી હતું એ મેં આજે આપી દીધું છે, એટલે આજથી એ પબ્લિસિટીનું કામ શરૂ કરી દેશે. ઓકે, બરાબર. અને એનો ખર્ચ શું? પેમેન્ટ આપણે પછી આપવાનું છે. પણ ભાઈ, પૈસાના લીધે કામ અટકે એવું ના થાય. હા, ડોન્ટ વરી, શૌર્ય એવો માણસ નથી. એને મને સામેથી કહ્યું છે કે એ આજે આપણી પહેલી પોસ્ટ શેર કરી દેશે. વાવ, ધેટ્સ વેરી ગ્રેટ. હું એક કામ કરું, હું એને ફોન કરીને પૂછું કે એને પોસ્ટ મૂકી કે નહીં. હા, ક્રિશ, શૌર્ય, હર્ષ, જો આપણે ક્લાઉડ કિચનની પહેલી એડ આવી ગઈ. સરસ છે. હા, એટ્રેક્ટિવ તો છે. આ માણસનું કામ ખરેખર સરસ છે. મને પણ ગમી. હું પેલા લોકોને બતાવીને આવું. ભાઈ, હા, એડ એકદમ કરેક્ટ ટાઈમ પર આવી છે. હા ભાઈ, તમે લોકો બેસો, હું આવ્યો. હા ભાઈ, આજના સમયમાં ડિજિટલ માર્કેટિંગ બહુ જ જરૂરી છે. કરેક્ટ. મોબાઈલનો સંપર્ક સાધવા માંગો છો એ હાલમાં જોડાઈ શકે તેમ નથી.